રોજગાર કચેરી વડોદરા દ્વારા 90 પુરુષ ઉમેદવારોને 30 દિવસની સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ આપવામાં આવી હતી। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા દર વર્ષે વડોદરા જિલ્લા અને શહેરના 90 ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે યોજાતી વિવિધ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલિટરી, પોલીસ, ફોરેસ્ટ તથા સિક્યુરિટી ગાર્ડ જેવી જગ્યાની ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે 30 દિવસની સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ફ્રી નિવાસી તાલીમ યોજવામાં આવે છે। આ વર્ષે SRPF ગ્રુપ 9 મકરપુરા ખાતે આ તાલીમ આપવામાં આવી હતી, જેમાં 90 પુરુષ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી, જે પૈકી 30 SCના ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી। આ ફ્રી નિવાસી તાલીમમાં ઉમેદવારોને ફ્રીમાં એક્સ સર્વિસમેન દ્વારા ફિઝિકલ તાલીમ તેમજ નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયની થિયરીની પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવી હતી, જેમાં ઉમેદવારોને ફ્રીમાં રહેવા, સવારે ચા, નાસ્તો, બપોરે ભોજન તેમજ સાંજે ભોજન આપવામાં આવ્યું હતું। ત્યારે આ તાલીમની પૂર્ણાહુતિ કાર્યક્રમ પ્રસંગે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના રાજેશ વસાવા, નાયબ નિયામક DK ભટ્ટ તથા વડોદરા રોજગાર કચેરીના મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ તથા ફેકલ્ટીના હસ્તે PT અને થિયરીમાં શ્રેષ્ઠ પ્રથમ, તૃતીય નંબર લાવનાર 18 તાલીમાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને પરીક્ષાલક્ષી સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તાલીમ દરમિયાન એરફોર્સના અધિકારી તેમજ આર્મીના રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી ડોક્ટર કમલપ્રીત દ્વારા તાલીમાર્થીને કારગિલ યુદ્ધ તેમજ દેશના મહત્વપૂર્ણ ઓપરેશનોની સ્ટોરી કહીને સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધતા જુસ્સો વધાર્યો હતો। દર વર્ષે ડિફેન્સ સેક્ટરમાં ગુજરાતના ઉમેદવારો આગળ વધે તે માટે ખાસ નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે। જેમાં વડોદરા ખાતે 90 ઉમેદવારોની તાલીમ SRP ગ્રુપ 9 ખાતે કરવામાં આવી છે, જેમાં ઉમેદવારોને ફિઝિકલ અને થિયરી તાલીમ સાથે સાથે ઉમેદવારોને આજે પૂર્ણાહુતિના કાર્યક્રમમાં ખાસ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને જે 80%થી વધારે હાજરી છે તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। સાથે જે શ્રેષ્ઠ ફિઝિકલ અને જે થિયરીમાં પરફોર્મન્સ છે તેવા ઉમેદવારોને મોમેન્ટો પણ આપવામાં આવેલ છે। આ તાલીમમાં ખાસ કરીને ઉમેદવારોને રહેવાની, જમવાની તમામ સુવિધા ફ્રી આપવામાં આવે છે અને જે 80%થી વધુ હાજરી છે તેવા ઉમેદવારોને દૈનિક 100 રૂપિયાની છે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવનાર છે। હું વડોદરાનો નિવાસી છું। મને આ રોજગાર કચેરી તરફથી 30 દિવસની તાલીમ મેળવવા માંગી, જેથી મને આ બધું તાલીમ વિષય અને જેથી આર્મી, GD, પોલીસ, એરફોર્સ અને અથવા ગુજરાત પોલીસ અને ફોરેસ્ટ ઓફિસર બધાની જે તાલીમ આપવામાં આવી રોજગાર કચેરી તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। એના અંદર વેલ સેટ ટીચર્સ હતા, વેલ પ્રોફેશનલ ટીચર્સ અને ફિઝિકલમાં પણ વેલ ચંદનસિંહ સર હતા અને જેથી પેરા કમાન્ડર છે અને એમણે અમારી રનિંગ અને બધી રીતે ટેકનિકલી અમને જે સપોર્ટ કર્યો છે, લેખિત હોય નકર ફિઝિકલ હોય બધામાં અમને એ ટેકનિકલ વાઇઝ બધું શીખવામાં આવ્યું। હું એ બધી રીતથી રોજગાર કચેરીનો આભાર માનું છું કે જે મને આ તાલીમમાં અંદર જોડાયો અને મને આના અંદરથી આટલું અલગ પાડ્યું અને સ્પેશિયલ બનાવ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।